ખેડૂત ભાઈઓ, આપણા કપાસના આગોતરા જે કાંઈ વાવેતરો થાય છે એ વાવેતરો પૈકી કેટલાક વાવેતરોનો કપાસ આપણો એકાદ અઠવાડિયાનો થયો હોય, કેટલીક જગ્યાએ 2 અઠવાડિયાનો, તો કેટલીક જગ્યાએ 3 અઠવાડિયાનો પણ કપાસ આપણા કેટલાક ખેડૂતોનો ઉગાડેલો તૈયાર થઈ ગયો છે, ચોથા અઠવાડિયામાં પણ દાખલ થઈ ગયો હોય। હવે આપણા કપાસની ઉપજમાં પાયામાં જે કાંઈ પોષક તત્વો આપણે આપ્યા હોય એ પછી આપણા કપાસના છોડની કઈ ઉંમરે અને કેટલા વિકાસના સમયના તબક્કા દરમિયાન આપણે વિશેષ પૂરતી પોષક તત્વો એને આપવા જોઈએ અને વિશેષ પૂરતી પોષક તત્વો જે કાંઈ આપવાની કપાસના છોડની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત આપણે કેવી રીતે પૂરી કરવી અને જે ખાતર જે પોષક તત્વો આપણે આપવાની જરૂરિયાત હોય એ પોષક તત્વો આપણને કયા ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને કેટલા આપણે આપવા જોઈએ એની ચર્ચા એટલે આજની આપણી કપાસની પોષક તત્વોની જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાત પૈકી સૌ પ્રથમ તબક્કાની જરૂરિયાતની પૂર્તિની ચર્ચા મિત્રો। તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 24 જૂન 2026 અને વાર છે બુધવાર। 24 જૂન આવી ગઈ છે અને હજી સુધી વરસાદ કેટલાક વિસ્તારોમાં થોડો ઘણો છૂટક છૂટક થયો છે, કેટલાક વિસ્તારોમાં બિલકુલ નથી, વાતાવરણ પણ નથી દેખાઈ રહ્યું। આવી પરિસ્થિતિમાં આપણે છીએ એટલે ચિંતાજનક સ્થિતિ તો અવશ્ય છે ઋતુની શરૂઆતની સાથે સાથે જ, પણ આપણે કેટલાક ખેડૂતો જે આગોતરું કપાસનું વાવેતર કરતા હોય અને પિયતની પૂરતી સગવડતા હોય, અનુકૂળતા હોય એવા ખેડૂતોએ ઉગાડેલા કપાસને કયા સમયગાળા દરમિયાન આપણે વિશેષ પોષક તત્વો આપવા જોઈએ અને સૌ પહેલો પોષક તત્વો આપવાનો તબક્કો કયો? તો સૌ પહેલો પોષક તત્વો આપવાનો તબક્કો સમયના હિસાબથી આપણે જોઈએ તો એને આપણે બહુ ચોક્કસ રૂપમાં ન વ્યાખ્યાયિત કરી શકીએ, એટલા માટે કે અત્યારની સિઝનમાં આગોતરા વાવેતરો જે કાંઈ થયા હોય એ વાવેતરો ઉપર વાતાવરણની અસર કેવી રહી છે એના આધારે એનો વિકાસ થતો હોય છે। આ વર્ષે આપણે જોઈએ તો તડકો ખૂબ પડ્યો છે ને હજી પણ તડકો પડવાનું જે શરૂ છે, વાતાવરણમાં કોઈ સામાન્ય રૂપમાં પણ ભેજ નથી, વિશેષ રૂપમાં પણ ભેજ નથી, તો એની અસર જે કાંઈ હોય એ વિકાસ પીરિયડ ઉપર અવશ્ય થતી હોય છે। એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો 2 અઠવાડિયાનો થઈ ગયેલો કપાસ હોય, 3 અઠવાડિયાનો થઈ ગયેલો કપાસ હોય, તો સારા વાતાવરણ દરમિયાન એનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ આવા વર્ષ હોય ત્યારે ન પણ થતો હોય। એટલે કપાસની આપણી ઉપજને પ્રથમ વખત આપવાના થતા વિશેષ પૂરતી પોષક તત્વોનો સમયગાળો 6 અઠવાડિયા કે 5 અઠવાડિયા એવું આપણે ચોક્કસ ન કહી શકીએ, પણ સમયગાળાની શરૂઆત એટલે 5 અઠવાડિયા પછીથી લઈ અને 7 અઠવાડિયાની વચ્ચેના દિવસો દરમિયાન આપણો કપાસ 40, 42 કે 45 સેન્ટીમીટરની ઊંચાઈનો થઈ ગયેલો આપણો છોડ હોય કપાસનો, તો ત્યારથી લઈ અને 70 સેન્ટીમીટર, 72, 75 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ આપણા કપાસના છોડની થાય ત્યાં સુધીમાં આપણે અનુકૂળતા હોય તો એક વખતથી લઈ અને 2 વખત એને પ્રાથમિક અને વિશેષ પૂરતી પોષક તત્વોનો ડોઝ આપી શકીએ છીએ અને શરૂઆત એની જે કાંઈ કરવાની હોય એ લગભગ 40 સેન્ટીમીટરના છોડથી લઈ અને 45 સેન્ટીમીટરના છોડથી આપણે કરીએ। હવે છોડની ઊંચાઈ અને છોડના વાવેતર અને છોડના ઉગાવાની તારીખ સાથે એકંદર સામાન્ય રૂપમાં સંબંધ અવશ્ય હોય છે, પણ એ સંબંધ કરતા પણ સૌથી અગત્યનો સંબંધ છોડના વિકાસ સાથે વાતાવરણનો હોય છે। છોડ આપણો ઉગી ગયા પછી એને વાતાવરણ કેવું મળે છે એના આધારે એનો વિકાસ ઝડપી પણ થતો હોય છે, વિકાસ સામાન્ય પણ થતો હોય છે અને વિકાસ બહુ ઓછો પણ થતો હોય છે। સારામાં સારો વિકાસ એવા વાતાવરણમાં જ થાય કે 24 કલાક દરમિયાન એકાદ વખત નાનું મોટું ઝાપટું એવું પડે કે એમાં 5 mm થી લઈ અને 10 mm એટલે કે 7, 8 કે 10 મિલીમીટર જેટલી વરસાદની એક સામાન્ય ઝાપટ આવે અને દિવસ દરમિયાન 2 કલાક, 4 કલાક કે 5-6 કલાક ઠીક ઠીક પ્રમાણમાં એટલે કે પૂરતા પ્રમાણમાં તડકો મળે।
આવું જો 4-5 દિવસ દરમિયાન બની જાય કોઈ પણ સિઝનમાં વાવેતર પછી આપણા છોડના પ્રથમ પ્રગતિ પીરિયડ દરમિયાન, તો બહુ ઝડપથી આપણા છોડમાં વિકાસ આવતો હોય છે, કારણ કે વાતાવરણની અનુકૂળતા એ જ સૌથી મોટી અનુકૂળતા હોય છે. અને તેથી આવો સમયગાળો જે ચોમાસાની શરૂઆતમાં હોય એ સમયગાળામાં એવા ચોમાસામાં સારી રીતે વિકાસ થતો હોય છે અને બહુ જલ્દીથી આપણા છોડ વિકસી જતા હોય છે. એટલે આ મુદ્દો જે છે એ મુદ્દો વિકાસની સાથે જોડાયેલો અવશ્ય છે, પણ એનો મુખ્ય આધાર સમય મર્યાદા કરતા પણ વધારે હોય છે. વાતાવરણ અને વાતાવરણથી જ આપણા છોડનું ઉછેરનું એક બંધારણ તૈયાર થતું હોય છે. હવે આપણે પૂરતી પોષક તત્વો જે કાંઈ આપવાના હોય છે આપણા કપાસની ઉપજમાં, એમાં મુખ્ય પૂરતી પોષક તત્વો એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ત્રીજા ક્રમે આપણે જોઈએ તો પોટેશિયમ આપણે ગણીએ સમજીએ, પણ અત્યારે આપણે કોઈ પણ સ્વરૂપમાં વિશેષ પોટેશિયમ ન આપી શકીએ તો ખાસ જરૂરિયાત અત્યારે હોતી નથી. અત્યારની જે એની પોષક જરૂરિયાત છે એમાં મુખ્ય 2 તત્વો આપણે અવશ્ય આપવા જોઈએ, એક નાઇટ્રોજન અને બીજું ફોસ્ફેટ. ત્યાર પછી પોટેશિયમ આપણે સાથે આપી શકીએ એવી આપણી વ્યવસ્થા હોય તો ઠીક છે, સાથે સાથે આપણે સલ્ફેટ તત્વો આપી શકીએ એવી આપણી વ્યવસ્થા હોય તો પણ ઠીક છે. પણ એ 2 માંથી એકે આપણે સાથે મેળવી અને ન આપી શકીએ, અથવા તો એ પ્રકારનું ખાતર આપણને ઉપલબ્ધ ન હોય કે જે ખાતરમાં વિશેષ ત્રીજું કે ચોથું તત્વ સાથે સાથે આપણને ઉપલબ્ધ હોય, તો એવી આપણી વ્યવસ્થા ન હોય ત્યારે આપણે વાવી અને જે કાંઈ પોષક તત્વો આપવાના થતા હોય એ પોષક તત્વો આપણે કપાસને આપવા માટે બેસ્ટ સાબિત થયેલું ખાતર આપણા વિસ્તારમાં એટલે 20-20-0. 20-20-0 ને આપણે નર્મદા ફોસના નામથી પણ ઓળખીએ છીએ અને એની અસરકારકતા બહુ સારી સાબિત થઈ છે અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન. એટલે કે જ્યારથી આપણને 20-20-0 ખાતર ઉપલબ્ધ થયું છે ત્યારથી વાવી અને આપવા માટે કપાસ જેવો પાક હોય તો પણ ભલે, આપણો તુવેર જેવો પાક હોય કે આપણો એરંડા જેવો પાક હોય, બધા જ પાકોમાં આ ખાતર સૌથી વધારે અસરકારક સાબિત થયું છે અને આ ખાતર આપણે વાવીએ તો એની સારામાં સારી અસર બને છે. હવે વાવવા માટે આપણે આ ખાતર 1 વીઘા દીઠ કેટલું વાવવું જોઈએ, તો 1 વીઘા દીઠ વાવતી વખતે આપણે એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે આપણે પાયામાં જે કાંઈ ખાતરો આપ્યા છે એનો જથ્થો કેટલો આપ્યો છે એના આધારે આપણે જથ્થો નક્કી કરી શકીએ. પણ સામાન્ય રૂપમાં આપણે જથ્થો નક્કી કરીએ તો લગભગ 1 વીઘામાં 100 ગુઠાનો આપણો વીઘો ગણીએ તો 6 કિલોથી લઈને 7 કિલો જેટલું આપણે આ ખાતર વાવી અને આપીએ. અને વાવવા માટે પણ આપણા જે છોડ છે એટલે કે આપણી જે ચાહની લાઈન હોય છે એ ચાહની લાઈનમાં છોડની બંને બાજુ ઓછામાં ઓછા 12 ઇંચ જેટલું અંતર છોડીને જ આપણે ખાતર વાવીએ, એટલા માટે કે આપણો છોડ 42-45 સેન્ટીમીટરની ઊંચાઈનો થઈ ગયો હોય એટલે એના વિકસિત મૂળિયા જે કાંઈ છે એ વિકસિત મૂળિયા અવશ્ય ઓછામાં ઓછા 30-32 સેન્ટીમીટર સુધી ફેલાઈ ગયા હોય છે અને એ જે મૂળ છે એ તંતુ મૂળ જ સૌથી વધારે ખોરાકનું અવશોષણ કરતા હોય છે અને એ જ જગ્યાએ એને આપણે ખાતર આપીએ છીએ તો એ અપાયેલા ખાતરનો સૌથી મોટો આપણને લાભ થાય છે. હવે આ ખાતરનું અંતર છોડથી આપણે જે રાખવાનું છે એ ઓછામાં ઓછું 1 ફૂટ રાખવાનું છે અને એની જે ઊંડાઈ આપણે રાખવાની છે એટલે કે આપણે વાવવા માટે દાંતો જેટલી ઊંડાઈએ લઈ જવાની જરૂર હોય એ ઊંડાઈ એટલે ઓછામાં ઓછી 2.5 ઇંચ જેટલી ઊંડાઈ અને વધારેમાં વધારે 4 ઇંચ જેટલી ઊંડાઈ, કારણ કે 2.5 થી લઈને 4 ઇંચની ઊંડાઈની મર્યાદામાં જ મોટા ભાગના આપણા આ બધા જ પાકોના તંતુ મૂળ વિકસતા હોય છે. એટલે ઊંડાઈમાં પણ આપણે આ ધ્યાન અવશ્ય રાખવાનું છે અને છોડથી અંતરમાં પણ આ ધ્યાન આપણે રાખવાનું છે. સાથે સાથે મુખ્ય 2 પોષક તત્વો જેમાં સમાન ભાગે મળે છે એટલે કે 20% નાઇટ્રોજન અને 20% ફોસ્ફરસના રેશિયાના કારણે બંને તત્વો એક સાથે અને બહુ ઝડપથી પ્રક્રિયા કરવા માંડે છે અને એમની ઝડપી પ્રક્રિયાનો આપણા છોડને ઝડપી લાભ થાય છે અને સારામાં સારો લાભ થાય છે. એ સિવાય આપણે
બાકીનું કોઈ ખાતર વાવવા માંગતા હોઈએ તો આપણું 12-32-16 એટલે કે એનપીકે માંથી આપણને 12% નાઇટ્રોજન મળે છે, 32% ફોસ્ફરસ મળે છે. એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો રેશિયો એમાં નથી જળવાતો, એટલા માટે એ ખાતરને આપણે બીજા ક્રમનું ખાતર ગણવાનું રહે છે અને એની અસર પણ 20-20-0 કરતા અવશ્ય થોડી ઓછી થતી હોય છે. પણ એમાં પોટેશિયમનો ભાગ આપણને જે મળે છે એ પોટેશિયમ આપણા છોડની સામાન્ય જરૂરિયાત અત્યારના સમયની જે કાંઈ હોય એ જરૂરિયાત એ ખાતર આપણું સાચવી લે છે. એટલે આપણે વાવવા માટે પ્રથમ પસંદગી 20-20-0, ત્યાર પછી આપણી બીજી પસંદગી એટલે એનપીકે 12-32-16 અને ત્રીજી પસંદગી આપણી એટલે 20-20-0-13 એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. જેવી રીતે આપણને એનપીકે માંથી 3 તત્વો મળે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એવી જ રીતે આપણને એપીએસ 20-20-0-13 માંથી પણ 3 તત્વો મળે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફેટ. પણ એપીએસ 20-20-0-13 ની જે એક વિશેષતા છે એ વિશેષતા એટલે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંનેનું સમાન ટકાવારીનું પ્રમાણ 20% એમાં નાઇટ્રોજન હોય છે, 20% ફોસ્ફેટ હોય છે અને ઉપરાંત 13% એમાંથી સલ્ફેટ તત્વ આપણને મળે છે. એટલે આ ખાતર આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો પોટેશિયમ અત્યારે ન આપીએ અને સલ્ફેટ તત્વ વાળું ખાતર આપીએ તો વધારે લાભ થવાની શક્યતા સંભાવના છે. અને પોટેશિયમ તત્વ આપણે આપવાનો જ્યારે પ્રયોગ કરવાનો હોય એ સમય એટલે આપણા જીંડવા બંધાવાની શરૂઆત થઈ જાય અને જીંડવાનો વિકાસ પીરિયડ જ્યારે શરૂ થાય ત્યારે આપણે પોટેશિયમ યુક્ત ખાતર આપીએ તો વધારે લાભ થતો હોય છે. હવે આપણે 20-20-0-13 આપીએ અથવા તો આપણે એનપીકે 12-32-16 આપીએ તો પણ એનું જે પ્રમાણ છે એ પ્રમાણ વીઘા દીઠ 6 કિલોથી લઈ અને મહત્તમ 7 કિલો જેટલું જ અત્યારે આપવું જરૂરી છે. એનાથી વધારે અત્યારે આપણે ન આપીએ. એટલે આપણા કપાસના પ્રગતિ પીરિયડ દરમિયાન અને એમાં પણ ખાસ કરીને સૌ પ્રથમ વધારાના વિશેષ સ્વરૂપના પોષક તત્વો આપવાનો સમયગાળો અને પોષક તત્વો આપવા માટે છોડના એકંદર વિકાસનું સ્વરૂપ અને જે પોષક તત્વો આપણે આપવાની જરૂર હોય છે એ પોષક તત્વો આપણે કયા મોડેલના ખાતરથી આપીએ તો આપણા છોડને વધારેમાં વધારે લાભ થાય એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.